ફાળંગ તાલુકાના ખાંદલી ગામમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના ઉપક્રમે ત્રીજો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 24 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે પ્રારંભમાં આયોજક ભરતભાઈ સોલંકીએ મહેમાનો અને વરકન્યા પક્ષનું સ્વાગત કર્યા બાદ તેઓએ સમૂહ લગ્ન અંગે માહિતી આપી હતી। આ પ્રસંગે વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ, જયંતસિંહ ચૌહાણ સહિત દાતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ ચંદુભાઈ સોલંકી, સરપંચ શ્રી ખાટલી। આજે સમૂહ લગ્નનું આયોજન છે, આજ રોજ અમારા ખાટલી ગામે પાટીદાર અને ક્ષત્રિય સમાજ ખાટલી દ્વારા ત્રીજા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। ત્યારે આપ સૌ જોઈ શકો છો કે ગામજનોના દાતાના સહયોગથી ભવ્ય અને ભવ્ય આયોજન કરેલ છે। તે બદલ હું સૌ પ્રથમ તો અમારા ગામના જે દાતા છે, જે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ચુન્નીભાઈ પટેલ, એમના દીકરા રાહુલભાઈ, અમારા ગામના ભામાસા કહેવાય એવા ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ, તેમાં યુએસએ સ્થિત રાવજીભાઈ ઈશ્વર પટેલ પરિવાર નો જે આ દાતાઓ મુખ્ય છે, ખાસ તો એ દાતાઓનો આભાર માનું છું। સાથે સાથે આ મીડિયા માધ્યમથી હું એ પણ જણાવવા માંગુ છું, સમગ્ર સંચાલન તરીકે હું જ્યારે આ સંચાલન કરું છું ત્યારે લગભગ ગામમાં દર ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। ત્યારે કામગીરી જોઈ અને ગ્રામજનોના બધા મિત્રોના સાથ સહકારથી આટલું સરસ ભવ્ય આયોજન થયું છે। ત્યારે હું સૌપ્રથમ તો દાતાઓનો આભાર માનું છું। મારા ગામના તમામ વડીલો, યુવાન સાથી મિત્રોના સાથ સહકારથી આયોજન થયું છે। ત્યારે સહજ એ વાતની પણ ખુશી છે કે એડવાન્સ બીજા 2 સમૂહ લગ્ન કરીએ ત્યારના એડવાન્સ દાતાઓ પણ મારી પાસે આજે થઈ ગયા છે। ત્યારે હું તમામ ગ્રામજનોનો ખાસ આભાર માનું છું, સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવા સામાજિક અને સારા પ્રસંગમાં ભગવાન માતાજી મને શક્તિ આપે કે વધારે આવા સારા કામ કરી શકું। જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ, જય માતાજી।